નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ સર આપનું આજના મારા વિજ્ઞાન વિષયના લેક્ચરમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો અભ્યાસ કરીશું। તેમાં આજનો ટોપિક છે રાસાયણિક સમીકરણો। આ ટોપિકમાં મુખ્યત્વે આપણે રાસાયણિક સમીકરણો કઈ રીતે લખવા અને તેમનું સમતોલન કઈ રીતે કરવું તે શીખવાના છીએ। પણ એ સમજતા પહેલા આપણે કેટલાક પારિભાષિક શબ્દો સમજવા પડશે। એક છે પ્રક્રિયકો અને બીજો શબ્દ છે નિપજો। પ્રક્રિયકો એટલે જે પદાર્થ આપણી પાસે પ્રક્રિયા શરૂ થાય તે પહેલા હાજર છે તે। ઉદાહરણ તરીકે જો આપણે ચા બનાવવા જઈ રહ્યા છીએ તો આપણી પાસે કયા પદાર્થો હશે? પાણી, દૂધ, ખાંડ અને ભૂકી। તો આ બધા પદાર્થોને શું કહેવાશે? પ્રક્રિયકો કહેવાશે। આપણે પ્રવૃત્તિ 1.1 મેગ્નેશિયમની પટ્ટીનું દહન શીખી ગયા, તો એમાં પ્રક્રિયકો કયા હતા? મેગ્નેશિયમની પટ્ટી અને બીજા પદાર્થ તરીકે ઓક્સિજન વાયુ હતો। એ જ પ્રમાણે નિપજો એટલે શું થશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નવા પદાર્થને, બરાબર છે? તો ચા બનાવવાના ઉદાહરણમાં જોઈએ તો છેલ્લે નિપજ તરીકે આપણને શું મળે છે? તો કે ચા। તો ચા શું છે? આપણી નિપજ છે। એ જ રીતે મેગ્નેશિયમના દહનનું ઉદાહરણ લઈએ તો એમાં છેલ્લે આપણને મળતો સફેદ રંગનો પાવડર કે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તે શું છે? આપણી ફાઇનલ નિપજ। તો ચાલો આ બે મુદ્દા ધ્યાનમાં રાખીને આપણે આના પછીનો મુદ્દો જોઈએ। હવે તમને એવો પ્રશ્ન થશે કે સર, રાસાયણિક પ્રક્રિયા તો આપણે જોઈ લીધી, બરાબર, શા માટે એ જરૂરી છે, પણ રાસાયણિક સમીકરણની શું જરૂર છે? તો રાસાયણિક સમીકરણ એ જે આપણે રાસાયણિક પ્રક્રિયા થાય છે એનું સંક્ષિપ્ત સ્વરૂપ છે, એટલે કે ટૂંકમાં કેમ લખવી એની મેથડ છે। તો એવી શા માટે જરૂર પડી? કારણ કે જો તમે રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન લખવા જાઓ તો ઘણું બધું વધારે લખવાનું થઈ જાય અને ભાષાના પ્રોબ્લેમના લીધે ઘણીવાર સમજવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે। એટલા માટે એને ટૂંકમાં દર્શાવવાની એક પદ્ધતિ અપનાવવામાં આવી, જેને આપણે કહીએ છીએ રાસાયણિક સમીકરણો। ગણિતના સમીકરણની જેમ આમાં પણ એક સમીકરણ જ લખવાનું આવે છે, પણ એ સમીકરણ લખવા માટે આપણે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે, બરાબર છે? કયા કયા નિયમો છે? તો પહેલો નિયમ છે કે અણુસૂત્ર સ્વરૂપે લખવા। હવે આપણે પ્રવૃત્તિ 1.1 મેગ્નેશિયમનું દહન કર્યું હતું, તો રાસાયણિક સમીકરણ વખતે આપણે મેગ્નેશિયમની બદલે એનું અણુસૂત્ર, જે તમે જાણો છો એની સંજ્ઞા કઈ છે? તો કે Mg છે। તો આપણે ત્યાં આગળ શું લખશું? Mg લખીશું। અને બીજા પદાર્થ તરીકે ઓક્સિજન હતો, તો આપણે ઓક્સિજનની સંજ્ઞા શું લખી શકીએ છીએ? O2। એ જ રીતે બીજો નિયમ કયો છે? પ્રક્રિયકોને ડાબી તરફ લખવાના છે, જ્યારે નિપજોને જમણી તરફ લખીશું। એટલે કે જે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ આપણા ડાબા હાથ તરફ લખીશું અને જે ફાઇનલ નિપજ બની છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એ આપણે કઈ તરફ લખવી પડે? જમણી તરફ લખવી પડે છે। ત્યારબાદ એક કરતાં વધુ પ્રક્રિયકો અથવા નિપજો બનતી હોય, કેટલીક રાસાયણિક પ્રક્રિયા એવી હશે જેમાં નિપજો વધારે બનતી હોય। આપણા ઉદાહરણમાં પ્રક્રિયકો વધારે છે, તો તેમની વચ્ચે આ રીતે પ્લસની નિશાની મૂકવી પડે છે। આ થયા 3 નિયમો। એના પછી ચોથો નિયમ એવો છે કે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે એરોની નિશાની કરવી। આ રીતનું એક આ તીર છે, બરાબર છે? આ તમારે લખવાનું નથી શબ્દમાં, ફક્ત આવી નિશાની કરવાની છે। તો આપણા ઉદાહરણની વાત કરીએ તો એમાં મેગ્નેશિયમ પહેલાં લખીશું, ત્યારબાદ પ્લસની નિશાની કરીશું, O2 લખીશું, એના પછી આપણે અહીંયા લખીશું MgO। અહીંયા એક જ નિપજ છે એટલે પ્લસ કરીને બીજી નિપજ લખવાનો સવાલ આવશે નહીં। અને આ પ્રક્રિયકો અને આ નિપજો એમની વચ્ચે આપણે એક એરો કરીશું, બરાબર છે? ત્યારબાદ આપણે 5મો નિયમ જોઈએ। પદાર્થોની ભૌતિક અવસ્થા અણુસૂત્રની નીચે કાઉન્સમાં દર્શાવવી પડે છે। ઘન પદાર્થોને ઇંગ્લિશમાં સોલિડ કહેવાય, એટલા માટે આપણે આ રીતે એક નાનકડો S લખીશું, બરાબર? જે શું સૂચવે છે કે મેગ્નેશિયમ ઘન સ્વરૂપે લીધેલું છે।
ત્યારબાદ જો કોઈ પ્રવાહી પદાર્થ હોય તો એને લિક્વિડ, એના ઉપરથી એલ. એ જ પ્રમાણે વાયુ માટે આપણે જી લખીએ છીએ અને જલીય દ્રાવણ માટે AQ એ રીતે લખીએ છીએ. અહીં આપણી પ્રક્રિયામાં O2 હતો જે વાયુ છે એટલે આપણે અહીંયા જી લખીશું. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એક પાવડર સ્વરૂપે મળ્યો હતો જે ઘન પદાર્થ છે એટલા માટે આપણે અહીંયા શું લખીશું? એક નાનકડો S લખીશું. એના પછી છઠ્ઠો નિયમ છે કે ભૌતિક પરિસ્થિતિઓ. હવે કેટલીક પ્રક્રિયા એવી હોય જે ખાસ તાપમાન કે ખાસ દબાણ આપો ત્યારે જ થતી હોય છે. તો એવી પ્રક્રિયામાં એ વસ્તુ આપણે પ્રક્રિયામાં દર્શાવવી પડે. અને કઈ જગ્યાએ દર્શાવવાની હોય છે? આ એરોની ઉપર અથવા તો નીચે. તમે કોઈ પણ જગ્યાએ લખી શકો છો. એરોની ઉપર અથવા તો એરોની નીચે લખી શકો છો. આપણા ઉદાહરણમાં એવી કોઈ ખાસ તાપમાન કે દબાણ રાખવાનું નથી એટલે આમાં આપણે કાંઈ લખીશું નહીં. ત્યારબાદ સમીકરણને સમતોલિત કરવું. બરાબર છે, એનો એક અલગથી આખો મુદ્દો શીખવાનો છે. છતાં આપણે જોઈ લઈએ, અહીંયા 2 ઓક્સિજન છે આપણી પાસે અને અહીંયા આગળ નિપજમાં એક જ ઓક્સિજન મળ્યો તો તે ના ચાલે. સમતોલિત કરવું ખૂબ જરૂરી છે એટલે આપણે અહીંયા પણ 2 લખીશું જેથી સમતોલન થઈ જાય. પરંતુ એવું કરવા જતાં મેગ્નેશિયમ 2 થઈ ગયા તો કાંઈ વાંધો નહીં. આ બાજુ આપણે મેગ્નેશિયમને પણ 2 અણુ સ્વરૂપે લખી લઈએ. એટલે આને કહેવાશે સમતોલિત રાસાયણિક સમીકરણ. ત્યારબાદ આપણે એક ઉદાહરણ જોયું, બરાબર છે. એમાં આપણે સમજ્યું, જો મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે અને ઓક્સિજનની સંજ્ઞા O2 છે તો એનું એક સમતોલિત રાસાયણિક સમીકરણ આ રીતના બનશે. 2Mg plus O2 gives 2MgO. આને તમે બોલવા માટે થઈને આ રીતે gives બોલી શકો છો. ત્યારબાદ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. શા માટે? તો એની પાછળ મૂળભૂત રીતે જવાબદાર છે દળ સંચયનો નિયમ. તો દળ સંચયનો શું નિયમ છે કે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે દળનો વિનાશ પણ થતો નથી. આપણા આખા બ્રહ્માંડમાં જેટલું પણ દળ હોય છે ને એ હંમેશા અચળ છે. તો આપણી જે પ્રક્રિયા થાય એમાં પણ દળ અચળ જ રહેવું જોઈએ. બરાબર છે. જો કોઈ પ્રક્રિયામાં આપણે એવું માની લઈએ કે કોઈ પદાર્થનું દળ ઓછું છે અને નિપજમાં એ પદાર્થનું દળ વધી ગયું તો એ દળ આવ્યું ક્યાંથી? તો અહીંયા આગળ દળ સંચયના નિયમ અનુસાર એવું પોસિબલ નથી. એટલા માટે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું ખૂબ જરૂરી છે. એને વસ્તુ આપણે એક ઉદાહરણથી સમજીએ. પ્રક્રિયા છે કે ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવશું. ત્યારબાદ આપણને નિપજ તરીકે શું મળશે? ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. તો આપણે એક પછી એક નિયમો પ્રમાણે જોતા જઈએ. તો નિયમો પ્રમાણે આપણે બધાને અણુસૂત્રો સ્વરૂપે લખીશું. તો અહીંયા આગળ આપણે એમના અણુસૂત્રો લખેલા છે. પછી પ્રક્રિયકોને ડાબી તરફ રાખેલા છે. હા, પ્રક્રિયકો ડાબી તરફ છે અને નિપજો કઈ તરફ છે? જમણી તરફ છે. જો એક કરતાં વધારે પ્રક્રિયકો હોય તો એમની વચ્ચે પ્લસની નિશાની, એક કરતાં વધારે નિપજ હોય તો તેમની વચ્ચે પણ પ્લસની નિશાની કરવી. ત્યારબાદ પ્રક્રિયકો અને નિપજની વચ્ચે એક એરો મૂકવો જે અહીંયા આપણે દર્શાવેલો છે અને તેમની ભૌતિક અવસ્થાને નાનકડા કાઉન્સમાં આપણે દર્શાવવી પડે છે. એટલે કે ઝિંક એક ધાતુ છે એટલે આપણે S લખીશું. H2SO4 એસિડ છે જેનું આપણે જલીય દ્રાવણ બનાવતા હોય છે એટલા માટે આપણે AQ લખવું પડશે. અને ઝિંક સલ્ફેટનું પણ દ્રાવણ બને છે એટલે એના માટે પણ આપણે AQ લખીશું. અને છેલ્લે મુક્ત થતો હાઇડ્રોજન વાયુ છે એટલા માટે આપણે અહીંયા G લખીશું. હવે આ પ્રક્રિયાને સમતોલિત કરશું. તો સમતોલિત કરવા માટે કયા તત્વો કેટલા છે એ ખબર હોવી જોઈએ. તો આપણે પ્રક્રિયક તરફ જોઈએ તો ઝિંક આપણી પાસે 1 છે. હવે આપણે એરોની બીજી તરફ જોવાનું. જેમ મેથ્સમાં બરાબરની બીજી બાજુ આપણે ચકાસીએ છીએ ને એ જ રીતે આમાં પણ એરોની બીજી તરફ જોઈશું. ઝિંક કેટલા છે? તો કે 1 છે. તો અહીંયા આગળ ઝિંક સમતોલિત છે. હવે આપણે તપાસ કરીશું H2 માટે. તો હાઇડ્રોજન ડાબી તરફ આપણી પાસે 2 છે, જમણી તરફે 2 છે તો હાઇડ્રોજન પણ સમતોલિત કરેલ છે. ત્યારબાદ વાત કરીશું સલ્ફરની. તો ડાબી તરફ 1 સલ્ફર છે
અને જમણી તરફ પણ એક સલ્ફર છે, તો એ પણ સમતોલિત છે. તો હવે બાકી રહ્યો ફક્ત ઓક્સિજન. તો ડાબી તરફ 4 ઓક્સિજનના પરમાણુ છે અને જમણી તરફ પણ 4 પરમાણુ છે, એટલે એ પણ સમતોલિત છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર એવું બનશે કે તમને સમતોલિત સમીકરણ જ આપેલું હશે, ફક્ત તમારે ચકાસવાનું રહેશે સમતોલિત છે કે નથી. ચાલો વધારે પ્રેક્ટિસ માટે આપણે આનું એક ટેબલ બનાવીશું, જેથી કરીને તમારા એક પણ માર્ક્સ એક્ઝામમાં કપાય નહીં. તમને સમતોલિત સમીકરણ આવે, તમે આ તપાસી લીધું, પણ એની એક નોંધ બનાવવી પડશે. તો આ રીતનું એક તમે ટેબલ બનાવશો. એક તરફ તમે તત્વોને બધા સંજ્ઞા લખીશો, પછી પ્રક્રિયક તરફ કેટલા પરમાણુ છે એની સંખ્યા લખીશું, અને એ જ રીતે નિપજ તરફ એ પરમાણુ કેટલા છે એની આપણે સંખ્યા લખીશું. તો આ આપણું એક સમતોલિત રાસાયણિક સમીકરણનું રિપ્રેઝન્ટેશન થઈ જશે. ત્યારબાદ આપણે જોઈશું બીજું એક ઉદાહરણ, જેમાં આયનની H2O સાથેની પ્રક્રિયા દર્શાવેલ છે. તો આ આપણા પ્રક્રિયકો થશે અને નિપજ સ્વરૂપે આપણને Fe3O4 મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, જે આપણી નિપજ છે. તો સૌપ્રથમ આપણે એક આવું ટેબલ બનાવીશું. આમાં રહેલા દરેક તત્વો વિશે એક સંજ્ઞા લખીશું. Fe એટલે કે આયન, H હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર છે. ત્યારબાદ પ્રક્રિયકો તરફ જોવો જોઈએ. અહીંયા આગળ આપણી પાસે એક Fe છે, એ આપણે અહીંયા લખી લીધો. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા આગળ 2 છે, એ આપણે લખી લઈશું. ઓક્સિજન 1 છે, તો એ પણ આપણે લખી લઈશું. ત્યારબાદ નિપજ તરફ, એટલે કે આપણે એરોની બીજી તરફ જોવાનું રહેશે, જે આપણો નિપજ વાળો ભાગ છે, અને આ બાજુનો ભાગ પ્રક્રિયક વાળો છે. તો નિપજ તરફ જોઈએ તો Fe કેટલા છે? 3 છે, તો એ આપણે અહીંયા નોંધ કરી નાખીએ એની. એ જ રીતે હાઇડ્રોજન 2 અને ઓક્સિજનના 4 પરમાણુ આપેલા છે. તો જુઓ જોઈએ, અહીંયા 1 છે, અહીંયા 3 છે, એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણ સમતોલિત કરેલું નથી. તો આને સમતોલિત કરવું જરૂરી છે. હવે સરળતા માટે આપણે વધુ પરમાણુ ધરાવતા સંયોજનથી શરૂઆત કરીશું. તો એ આપણે શરૂઆત ક્યાંથી કરવી પડશે? Fe3O4 થી કરવી પડશે. તમને એમ થાય કે સર મારે અહીંયાથી શરૂઆત કરવી છે, તો પણ કરી શકો છો, પણ સરળતા માટે આપણે વધુ જેમાં પરમાણુ હશે એ અણુથી શરૂઆત કરવી પડે. તો જોઈએ, ચાલો અહીંયા આગળ વધુ કોણ છે? Feમાં 3 છે નિપજ તરફ, અને ઓક્સિજનના 4 પરમાણુ છે. તો સૌપ્રથમ આપણે કોને સમતોલિત કરવા પડશે? Feને. તો Feને સમતોલિત કરવા હોય તો અહીંયા પ્રક્રિયક બાજુ આપણે 3 વડે ગુણવું પડશે. બરાબર છે. અને ઓક્સિજનને સમતોલિત કરવા હોય તો આપણે અહીંયા 4 વડે ગુણવું પડશે, જેથી કરીને 4 ઓક્સિજન થઈ જાય. આપણે શરૂઆત ઓક્સિજનથી કરીશું, કારણ કે મોટો આંકડો છે અને મોટા પરમાણુમાં આપેલો છે, એટલા માટે આપણે અહીંયા 4 લખીશું. એટલે 4 આ બાજુ ઓક્સિજન થઈ જશે. સરળ ભાષામાં કહું તો અહીંયા આગળ આપણે 1 ગુણ્યા 4 કરીશું, અને નિપજ તરફ 4 આપેલા જ છે. તો આપણું કોષ્ટક કંઈક આ રીતનું બનશે. પણ અહીંયા આગળ 4 લખવાથી હાઇડ્રોજન 4 દૂને 8 થઈ જાય છે, અને આ બાજુ હાઇડ્રોજન ફક્ત 2 જ છે. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું પડશે. હવે તો એના માટે શું કરીશું? નિપજ તરફ હાઇડ્રોજનને આપણે 4 સાથે ગુણી લેશું. એટલે અહીંયા આગળ હું 4 સાથે ગુણાકાર કરી લઉં, એટલે આપણે 4 દૂને 8 હાઇડ્રોજન થઈ જશે. તો અહીંયા હું લખી લઉં છું, અહીંયા હવે 4 ગુણ્યા 2 એટલે કે 8 થઈ જશે. બરાબર. પછી એક આવું પાછું ફરીથી આપણે એક ટેબલ બનાવી લઈશું. તો જોવો જોઈએ, ટેબલમાં એકવાર નજર કરી લઈએ. એક આયન ડાબી તરફ છે અને 3 આયન જમણી તરફ છે. હાઇડ્રોજન સમતોલિત થઈ ગયા, બંને તરફ 8 આપેલા છે. એ જ રીતે ઓક્સિજન બંને તરફ અહીંયા 4 ઓક્સિજન અને અહીંયા પણ 4 ઓક્સિજન આપેલા છે, તો એ સમતોલિત થઈ ગયા છે. હવે ફક્ત Fe બાકી છે. તો Feને સમતોલિત કરવા માટે થઈને નિપજ તરફ 3 Fe છે,
તો અહીંયા મારે 3 થી ગુણાકાર કરવો પડશે, એટલે કે 1 × 3 એટલે કે 3 એકા 3. એટલે આપણી પાસે પ્રક્રિયક તરફ પણ 3 Fe એટલે કે આયનના પરમાણુ થઈ જશે અને આપણું ટેબલ કંઈક આવું બની જશે. તો મિત્રો સમતોલિત રાસાયણિક સમીકરણ આને કહેવાય. આ તમને જે પ્રક્રિયા આપી હતી એને તમને સમતોલિત કરવાનું કહે તો તમે આ તબક્કાવાર સમતોલિત કરી શકો છો અને દરેક તબક્કા પછી જે પીપીટીમાં તમે જોયું એ પ્રમાણે તમારે અલગ અલગ પ્રકારના ટેબલ બનાવવા પડશે. એકવાર બની ગયા પછી ફરીથી ચેક કરી લઈએ. 3 Fe પ્રક્રિયક તરફ બરાબર છે, 3 Fe નિપજ તરફ, 4 દુને 8 હાઇડ્રોજન પ્રક્રિયક તરફ, 4 દુને 8 હાઇડ્રોજન પ્રક્રિયક અને નિપજ તરફ, બંને તરફ 8 હાઇડ્રોજન આપેલા છે. એ જ રીતે 4 ઓક્સિજન પ્રક્રિયક તરફ અને 4 ઓક્સિજન નિપજ તરફ આપેલા છે. તો અહીંયા તમે હીટ અને ટ્રાયલ પદ્ધતિની મદદથી આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરેલું છે. અને વિદ્યાર્થી મિત્રો તમે આ જ પ્રકારે કોઈ પણ રાસાયણિક સમીકરણને સમતોલિત કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. બાકીનું હવે આપણે આના પછીના લેક્ચરમાં શીખીશું. આભાર.